રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરની વિશ્વકર્માવાડી જ્યેષ્ઠાનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોના સિદ્ધિ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। ગાયત્રી પરિવારના આચાર્ય શશિકાંતભાઈના માર્ગદર્શન હેઠળ ધાર્મિક વિધિ વિધાન સાથે રાજગોર સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં યજ્ઞોપવિત પરિવર્તન વિધિમાં ભાગ લીધો હતો। આ વેળાએ ભાડાના પૂર્વ ચેરમેન સહિત મોટી સંખ્યામાં રાજગોર સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા। વર્ષોથી ચંદ્રકાંતભાઈએ વાત કરી 40 વર્ષ થયા ज्येष्ठानगर मित्र मंडल द्वारा आ शुभ दिवस એટલે આજે રક્ષાબંધન ઉપરાંત બળેવડ કહેવાય। એટલે આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલાવતા હોય છે અને વિધિ વિધાન પૂર્વક આ કાર્ય થાય ને સામૂહિક જે કાર્ય થાય એ અતિ ઉત્તમ હોય। એટલે આજે સામૂહિક આ યજ્ઞોપવિત બદલાવાના કાર્યક્રમમાં વર્ષોથી જ્યારે રાજકોટ મિત્ર મંડળ જ્યેષ્ઠાનગર બ્રહ્મ સમાજને સાથે રાખી અને આ સુંદર કાર્ય કરે છે અને આપણા સંસ્કાર બ્રહ્મત્વ એટલે આપણો સનાતનનો સંસ્કાર છે। તે આપણું બ્રહ્મત્વ જાગશે, સનાતન જાગશે તો આપણે જે હિન્દુ સમાજ છે એ જાગૃત થશે। તો આ કાર્યક્રમ માટે જ્યેષ્ઠાનગર મિત્ર મંડળને પણ હું એના પદાધિકારીઓને પણ હું અભિનંદન પાઠવું છું। અને આજના દિવસે એનું મહત્વ છે, જેમ ચંદ્રકાંતભાઈ વાત કરી તો આ જનોઈ એટલે માત્ર જનોઈ એટલે દોરા નથી, 6 દોરા કે 9 દોરા કે 3 એવા માત્ર દોરા નથી, એક આપણા સંસ્કાર છે। અને એના દ્વારા આજના યુવાન હોય એના નાનપણથી સંસ્કાર આવે છે કે બ્રાહ્મણ એટલે શું, બ્રાહ્મણ એટલે સનાતનને જીવતું રાખવા માટે, હિન્દુ સમાજ સંગઠિત કરવા માટે, સમાજમાં દૂષણો હોય નાબૂદ કરવા માટે આપણે હંમેશા જાગૃત રહીએ અને પરમાણુ કૃપા આપણા પર ઈશ્વરની કૃપા થાય અને આપણે હંમેશા સંસ્કારી રહીએ અને સમાજને તંદુરસ્ત બનાવીએ। ફરીને હું જ્યેષ્ઠાનગર મિત્ર મંડળને પણ આ કાર્ય માટે અભિનંદન આપું છું અને હંમેશા બ્રહ્મ સમાજ છે એ હિન્દુ સમાજ સનાતન સમાજને માર્ગદર્શન આપતું રહે છે અને અમે આ પ્રેરણારૂપ છીએ।